ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે લેવાતું વ્રત, વટ સાવિત્રી વ્રત, મુહૂર્ત, પૂજન વિધિ તથા આ દિવસના મહિમા વિશે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ સૂર્યપુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો યમઃ પ્રચોદયાત। અકાલ મૃત્યુના ભયને હરનારા સૂર્યનંદન શ્રી યમરાજ મહારાજની જય। મિત્રો, જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર વટ સાવિત્રી વ્રતથી મહિલાઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, સંતાન સુખ, પતિનું સુખ પણ પ્રાપ્ત થાય છે, પતિનું આયુષ્ય લાંબુ રહે છે। આપણા ભારતીય સંસ્કૃતિમાં પતિને દેવતા તરીકે પૂજાય છે અને પતિ પરમેશ્વરના રૂપમાં પૂજન કરીને મહિલાઓ પોતાના સતીત્વની રક્ષા કરી શકે છે। ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓ હંમેશા એવું ઈચ્છે છે કે પોતાના પતિના પહેલાં તે આ દેહ છોડે। આ એક સતીત્વની નિશાની છે, જેથી જીવનભર પતિનો સાથ રહે, પતિનો હાથ રહે, પતિનું સાનિધ્ય પ્રાપ્ત થાય। એવી પહેલેથી જ આપણા ઋષિમુનિઓના કાળથી, પહેલાંના સમયથી જ આ સંસ્કૃતિ આવતી રહી છે। આવી સમજણ આજે પણ મહિલાઓમાં છે। જો કે સમય બદલાણો છે, ઋતુ પરિવર્તન થાય છે, એ જ રીતે સમય પ્રમાણે વિચારો પણ બદલાણા છે। આધુનિક મહિલાઓ આધુનિકતા પ્રમાણે વર્તન કરે છે, વિચારે છે, તેમાં પણ કોઈ વાંધો નથી, કારણ કે સમય પ્રમાણે બધું બદલાતું રહે છે। પરંતુ જ્યેષ્ઠ માસની જે પૂર્ણિમા આવે છે ત્યારે વટ અર્થાત વડ વૃક્ષની પૂજા થાય છે, જે ભગવાન નારાયણનું સ્વરૂપ છે, મંગલ દેવતાનું સ્વરૂપ છે। ગ્રહ બાધા દૂર થાય છે વડની પૂજાથી। વડનું વૃક્ષ સૂર્ય પૂજા સાથે પણ જોડાયેલું છે। જો જીવનમાં સૂર્ય સંબંધી કોઈ દોષ હોય, મંગલ સંબંધી કોઈ દોષ હોય તો વડના વૃક્ષની પૂજા થાય છે। આમ જોઈ તો વટ સાવિત્રી વ્રત દરમિયાન બહેનો પોતાના મંગળ ગ્રહને, પોતાના સૂર્યગ્રહને મજબૂત કરે છે, એ રીતે પણ જોઈ શકાય છે। જ્યેષ્ઠ માસ અર્થાત મોટો માસ, જ્યેષ્ઠ માસ મંગલ દેવતાનો માસ છે, એટલા માટે પણ આજે પૂર્ણિમાના શુભ દિવસે વડના વૃક્ષની પૂજા થાય છે, જેથી બહેનો મંગળ ગ્રહની શુભતા પ્રાપ્ત કરી શકે। મંગળ ગ્રહ એટલે સૌભાગ્યનો ગ્રહ છે, મંગલ જ મંગલ કરનાર છે। ભગવાન શ્રી હનુમાનજીની પૂજા જેમ ભાઈઓ કરે છે, બહેનો પણ કરે છે, જે મંગળ ગ્રહની શાંતિ માટે ઉત્તમ છે, તે જ રીતે વડનું વૃક્ષ તે પણ પૂજનીય છે, જેમ પીપળાનું વૃક્ષ પૂજનીય છે। અને વડના વૃક્ષની સાથે આપણે પ્રકૃતિ માની પણ પૂજા કરીએ છીએ। બહેનોને શક્તિની આવશ્યકતા રહે છે, કારણ કે બહેનો તે માસિક ધર્મમાં આવે છે ત્યારે પણ અશક્તિનો સામનો કરવો પડે છે। બીજી વખત લગ્ન પછી સંતાન પ્રાપ્તિ અર્થે પણ બહેનોનું શરીર ધોવાય છે, ત્યારે પણ શક્તિની આવશ્યકતા રહે છે। એટલા માટે પણ આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા જે વર્ષમાં એક વખત આવે છે ત્યારે બહેનો ખાસ વડલાના વૃક્ષની પૂજા કરે છે, જેથી તેમને શક્તિ પ્રાપ્ત થાય, શાંતિ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય, આરોગ્ય પ્રાપ્ત થાય અને પતિનું સુખ પણ પ્રાપ્ત થાય, સંતાનનું સુખ પણ પ્રાપ્ત થાય। કારણ કે આ બધા જે સુખ છે તે સૌભાગ્યવર્ધક છે, એટલા માટે સૌભાગ્ય પ્રાપ્તિ કરનાર આ વડ સાવિત્રીનું વ્રત કહેવાય છે। અને પૌરાણિક કથા અનુસાર સાવિત્રી દેવીએ પોતાના તપ અને સતીત્વથી મૃત્યુના સ્વામી ભગવાન સૂર્યનંદન યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા। સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ આજના દિવસે પાછા મેળવ્યા હતા, યમરાજને પ્રસન્ન કર્યા હતા, જે વિધિના લેખ બદલાણા એવું પણ કહેવાય। તે આજનો શુભ દિવસ હતો, એટલા માટે પણ બહેનો આજે પતિની લાંબા આયુષ્ય માટે પૂજા વડના વૃક્ષની કરે છે, જ્યાં સાક્ષાત યમરાજ બિરાજમાન રહે છે।
પતિની સલામતી માટે, લાંબુ આયુષ્ય અને સુખાકારી માટે આ વ્રત થાય છે. વડ સાવિત્રીના વ્રતના દિવસે સૂર્યોદય સમયે વડલાના વૃક્ષની પૂજા થાય છે અને ત્યારે પૂર્ણિમાની તિથિ હોવી જરૂરી છે. હવે પૂર્ણિમાની તિથિ 2 દિવસ રહે છે. તારીખ 21 જૂન શુક્રવારે, તારીખ 22 જૂન શનિવારે. આ બંને દિવસે વડ સાવિત્રી વ્રત રખાય એવું લાગે ત્યારે આપણે કયા દિવસે આ વ્રત રાખવું તે આપણે જાણી સમજી લઈએ, કારણ કે અત્યારે એક તિથિ 2 દિવસ પડે છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા આરંભ ક્યારે થાય છે, પૂજન ક્યારે કરવું. હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસની પૂર્ણિમાની તિથિની શરૂઆત થાય છે તારીખ 21 જૂન 2024ના રોજ સવારે 7:30 વાગ્યે, જે આ તિથિનું સમાપન થાય છે 22 જૂન 2024 શનિવારના દિવસે સવારે 6:30 વાગે. રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ, પૂર્ણ ચંદ્રમા જે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રમા હશે તે હશે 21 જૂન 2024ના દિવસે, વ્રતની પૂર્ણિમા જેને કહીએ છીએ. અને સૂર્યોદય તિથિ પ્રમાણે જો આપણે વડલાના વૃક્ષની પૂજા કરીએ છીએ, વ્રત રાખીએ છીએ, સ્નાન દાન જપનો જે મહિમા છે તીર્થોમાં જઈને પણ, તે છે તારીખ 22 જૂન 2024, જે સૂર્યોદયની તિથિ પ્રમાણે પણ બહેનો વ્રત રાખી શકે છે. હવે કરવું શું? આપણે વ્રત ક્યારે રાખવું? તો બહેતર છે કે અગાઉથી જ આપણે આસપાસના જે મંદિરોમાં બ્રાહ્મણ દેવતા હોય છે તેમને પૂછી લેવું કે વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવું. જે જેના સ્થાનનો નિયમ હોય એ પ્રમાણે આ વ્રત રાખવું, કારણ કે તિથિ 2 દિવસ પડે છે. આ વટ સાવિત્રી પૂર્ણિમાના દિવસે શુભ યોગ પણ છે. ત્રિગ્રહી યોગ છે, બુધ આદિત્ય યોગ છે, શુક્ર આદિત્ય યોગ છે. આવો શુભ સંયોગ બની રહ્યો છે. ત્યારે આજે વ્રત જે બહેનો રાખે છે તેને પુણ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ વટ સાવિત્રી વ્રત જે બહેનો માસિક ધર્મમાં છે તે રાખે કે નહીં? તો હા, રાખી શકે છે, પરંતુ પૂજા થતી નથી. પૂજા આપણા આડોશી પાડોશી કે ઘરની કોઈ સદસ્ય પૂજન કરી શકે તો તેમને આ લાભ આપવો અને પોતે વ્રત કરવું. આ વ્રત ગર્ભવતી મહિલાઓ પણ કરી શકે છે જો વ્રત રાખી શકે તો. અને બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત રાખી શકાય છે, પરંતુ પૂજા તે તો એક જ જગ્યાએ થાય છે જ્યાં આપણે કરતા રહીએ છીએ. માટે પૂજાની સામગ્રી આપણે તે વ્યક્તિને આપી દેવી જોઈએ જે પૂજન કરે, અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ આ પૂજનની સામગ્રી આપી દેવી જોઈએ દક્ષિણા સાથે. અને જે કોઈ પૂજા કરતું હોય આપણા વતી તેને પણ દક્ષિણા જરૂર આપવી, ચાહે બ્રાહ્મણ હોય કે ન હોય, કારણ કે આપણે કોઈને કામ સોંપ્યું છે તેને સેવકી અવશ્ય અપાય છે, જેથી પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે. આ દિવસે તાંબાના લોટામાં જળ ભરીને કાચું દૂધ મિક્સ કરીને પતાસા રાખીને પીપળાના ઝાડને પણ ચડાવવું જોઈએ. અટવાયેલું ધન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોડી લઈને લાલ વસ્ત્રમાં બાંધીને તેને તિજોરીમાં રાખી શકાય છે. આર્થિક સંકટ દૂર થાય છે. પતિ પત્ની બંને જો આ વ્રત રાખી શકે તો પણ શુભ મનાય છે, કારણ કે વ્રત ઉપવાસ તે આરોગ્ય પ્રાપ્ત કરાવનાર છે. અને પતિ પત્ની જો એકસાથે વ્રત રાખી શકે તો પ્રેમ પણ વધે છે, બંને વચ્ચે સાયુજ્ય વધે છે. ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આજે પૂર્ણિમા છે તો ચંદ્રદેવને અર્ધ્ય અવશ્ય આપવું, કાચું દૂધ છે અથવા જલથી, ચપટી ચોખા, ચપટી હળદર અને ચપટી કંકુ નાખીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. એ પણ ન કરી શકીએ તો ચંદ્ર દર્શન થાય એટલે નમન કરી લેવા, ચંદ્રદેવનું સ્મરણ કરી લેવું. જીવનમાં તમામ અડચણ દૂર થાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જે વટ વૃક્ષમાં વાસ કરે છે, આજે વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને ધનનો વાસ રહે છે. આ દિવસે આવા નાના નાના ઉપાય પણ કરી શકાય છે. આ ઉપરાંત દેવામાંથી મુક્તિ મેળવવા માટે લોટનો ચોમુખી દીપક બનાવીને 11 દિવસ સુધી સાંજના સમયે વડલાના ઝાડ પાસે તે દીવો કરવો. આમ કરવાથી
દેવું કર્જ કે ઋણ હશે તેમાંથી મુક્તિ મળે છે, આર્થિક સંકટ મટે છે. બહેનોને જો શારીરિક તકલીફ રહેતી હોય તો પગમાં ચાંદીના ઝાંઝર અથવા સાંકડા પહેરવા અને પગની આંગળીઓમાં વીંછિયા અવશ્ય ધારણ કરવા, જેથી ગર્ભની જે નસો છે તેનો દુખાવો ન રહે. પગમાં ચાંદી ધારણ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જાણી લઈએ આ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ વિશે. જે સૌભાગ્યવતી બહેનો આ વડ સાવિત્રી કે વટ સાવિત્રી વ્રતનું પૂજન કરવા માંગે છે, વ્રત કરવા માંગે છે, તેઓ સવારે વહેલા ઉઠે, ત્યારબાદ ઘરની સફાઈ કરે, આંગણું સાફ કરે, જે ઘરનો મેઇન દરવાજાનો ઉમરો છે તે સાફ કરે, ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પહેલાં તો પોતે શૃંગાર કરે, માથા પર સિંદૂર લગાવવું, જે ખાસ કરીને સૌભાગ્યની નિશાની છે. ત્યારબાદ પોતે 16 શણગાર સજે અને વડના વૃક્ષની પૂજા માટેની તૈયારી કરે. સત્યવાન, સાવિત્રી અને યમરાજની મૂર્તિની પૂજા કરવાની હોય છે. મૂર્તિની સામે દીવો કરવાનો હોય છે, મીઠાઈ અક્ષત ચઢાવવાના હોય છે. વડના ઝાડની જળ પાસે જલ ચડાવવાનું હોય છે. વટ સાવિત્રીમાં પૂજન સામગ્રી જોઈએ તો 2 ટોકરી લેવાની છે જે વાંસની હોય છે. વાંસનો પંખો એ પણ પૂજા સામગ્રીમાં અવશ્ય જોઈએ. સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ કે ફોટો હોય, વડનું ફૂલ, ધૂપ, દીપ, ફળ, ફૂલ, મીઠાઈ, રોલી, 1.25 મીટર વસ્ત્ર, વાંસનો પંખો, કાચું સૂતર, ઇત્ર, પાન, સોપારી, નારિયેલ, સિંદૂર, અક્ષત, સુહાગનો સામાન છે, પલાળેલા ચણા, કળશ, મગફળીના દાણા તથા મખાના પણ જોઈએ. આ બધી પૂજન સામગ્રીમાં આ વસ્તુ રાખવાની હોય છે. પંખો ખાસ રાખવાનો હોય છે, જેનાથી સત્યવાન અને સાવિત્રીની જે મૂર્તિ હોય છે પૂજા પછી તેને પંખો કરવાનો હોય છે. ત્યારબાદ વડના ઝાડ નીચે સત્યવાન સાવિત્રીની પૂજા કરીને વડના ઝાડની પ્રદક્ષિણા કરવાની હોય છે 7 વખત. લાલ દોરો અથવા તો સફેદ સૂતરના દોરાથી 7 ફેરા ફરવાના હોય છે. ત્યારબાદ આરતી કરવાની હોય છે, કથા સાંભળવાની હોય છે અને જરૂરિયાતમંદને દાન ધર્માદુ કરવાનું હોય છે. વસ્ત્ર ભેટ આપી શકાય, બ્રાહ્મણ દેવને દક્ષિણા આપી શકાય. આ ત્યોહાર દરમિયાન મહિલાઓ એકબીજાને વધાઈ પણ આપે છે, આભૂષણો ઉપહાર તરીકે પણ આપે છે. વટ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે. આ વટ સાવિત્રી વ્રત તે આજીવન વ્રત પણ કરી શકાય છે અને 5 વર્ષ 7 વર્ષનું નીમ પણ લઈ શકાય છે. જે બહેનો પહેલી વખત કરે છે તેના માટે સાવિત્રીએ યમરાજ પાસેથી 100 પુત્રોની માતા બનવાની ભેટ માંગી હતી. યમરાજે તેને વરદાન આપ્યું હતું, જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું હતું, કારણ કે સત્યવાન વિના સાવિત્રી 100 પુત્રોની માતા કેવી રીતે બની શકે. માટે વડની પૂજા કરવાથી સાવિત્રી દેવીના આશીર્વાદ મળે છે, યમરાજના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે. માટે સૌભાગ્યવતી બહેનો પોતાના કંકુનો ચાંદલો અખંડ રહે, સૌભાગ્ય અખંડ રહે અને સંતાનની કામના તથા સંતાન પ્રાપ્તિ માટે પણ આ વટ સાવિત્રી કે વડ સાવિત્રી વ્રત અવશ્ય કરે છે. કહેવાય છે કે વડના ઝાડની જે પૂજા કરે છે તેનો વંશ વેલો હંમેશા વધતો રહે છે અને પરણેલી બહેનોનો ધર્મ, જે સતીત્વનો ધર્મ છે, તે સચવાઈ રહે એ માટે પ્રભુ પ્રાર્થના કરે છે. આ પૂર્ણિમાનું વ્રત કરીને પાપો તો નષ્ટ થાય છે, પરંતુ આર્થિક સંકટ હોય, કષ્ટ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે. જેમ સાવિત્રીએ પોતાના પતિની રક્ષા કરી યમરાજ પાસેથી પાછા લઈ આવીને, એવી જ રીતે બહેનો પણ આવી શુભકામના કરે છે કે પોતાના પતિનું આયુષ્ય લાંબુ રહે અને પોતે પણ અખંડ સૌભાગ્યવતી બની રહે. જીવનસાથી પ્રતિ જે પ્રેમ છે તે પણ દર્શાવવાનો આ દિવસનું શુભ માન્યતા છે, પ્રતીક છે. તો મિત્રો, આ હતી વટ સાવિત્રી વ્રતનો મહિમા, વ્રત વિધિ તથા હવે આપણે સાંભળીએ વટ સાવિત્રી વ્રત કથા. બોલો ભગવાન યમરાજની જય. પહેલાંના જમાનામાં અશ્વપતિ નામના એક રાજા હતા. આ રાજા બહુ જ્ઞાની હતા, ધર્માત્મા હતા, વેદ તેમજ શાસ્ત્રનો સારા જાણકાર હતા.
પરમાત્માની એના પર મહેર હતી. છતાં રાજાને એમ લાગતું હતું કે પોતાના પર પરમાત્મા રૂઠેલા છે અને પરમાત્મા જો રિસાયા ન હોત તો મને એક સંતાન તો અવશ્ય આપેત. રાત અને દહાડો રાજા રાણી સંતાનની ચિંતામાં અંદરને અંદર સળગી રહ્યા હતા. આખરે હારી થાકીને એમણે મા સાવિત્રીની આરાધના કરવા માંડી. રાજા સંતાન માટે મા સાવિત્રીના જપ કરતા, હોમ કરતા, હવન કરતા અને સાવિત્રી દેવીને પ્રસન્ન કર્યા. સાવિત્રી દેવી પ્રગટ થયા અને રાજાના માથા પર હાથ મૂકીને કહ્યું, તારે જે માંગવું હોય તે માંગ. એટલે રાજાએ કહ્યું, હે માં, જો તમે મારા ઉપર પ્રસન્ન હોય તો મને સંતાનમાં પુત્ર રત્ન પ્રાપ્ત થાય એવું વરદાન આપો. રાજાને સંતાન સિવાય બીજું કાંઈ જોઈતું ન હતું, એટલે મા સાવિત્રી પાસે પુત્રની માગણી કરી. સાચી વાત તો એ હતી કે રાજાના નસીબમાં પુત્ર સંતાન જ ન હતું. ત્યારે માતા સાવિત્રીએ કહ્યું, હે રાજા, તારા નસીબમાં પુત્ર જ નથી. તે મારી આરાધના કરી છે, માટે તારે ત્યાં પુત્રી થશે. આ મારી આપેલી પુત્રીનું નામ મારા પર જ રાખજે. રાજાને આટલું કહીને સાવિત્રી દેવી અદૃશ્ય થઈ ગયા. પછી દિવસો એક પછી એક જવા લાગ્યા. રાણીને ગર્ભ રહ્યો. પૂરા માસે રાણીને પુત્રીનો જન્મ થયો. રાજાએ પુત્રીને પુત્રની જેમ જ માન્યો. દાન પુણ્ય કર્યા. રાજમાં આનંદનો દિવસ મનાયો. એ પુત્રી દેખાવમાં દેવકન્યા જેવી હતી. રૂપનો અંબાર હતી. રાજાએ સાવિત્રી દેવીના કહેવા પ્રમાણે પોતાની દીકરીનું નામ સાવિત્રી પાડ્યું. હસતી રમતી કૂદતી સાવિત્રી મોટી થઈ. દહાડા પછી માસ, માસ પછી વરસ સાવિત્રી પરણવા લાયક થઈ ગઈ. છોકરી પરણવા લાયક થાય એટલે માતા પિતાને ચિંતા થવા લાગે. સારા ઘરની, સારા વરની શોધ થવા લાગે. સાવિત્રી માટે કોઈ તરફથી માગું આવતું ન હતું અને રાજાને પણ કોઈ રાજકુમાર સાવિત્રીને લાયક જણાતો ન હતો. ત્યાં અશ્વપતિએ પોતાની દીકરી સાવિત્રીને પોતાની પાસે બોલાવીને કહ્યું, તું ગુણવાન છે, જ્ઞાની છે, સારા સાર સમજી શકે છે, એટલે મારે તને વધારે શું કહેવાનું હોય? હું તને ગમે તેના હાથમાં સોંપું તે કરતાં તું તારી જાતે જ તારે યોગ્ય પતિ શોધી લે તો સારું. સાવિત્રીએ પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે યોગ્ય પતિ પસંદ કરવા માટે પરદેશ જવાની તૈયારી કરવા માંડી. પોતાની સાથે વૃદ્ધ પ્રધાનને લીધો. જોઈતા સાધનો લીધા. શુભ મુહૂર્ત જોઈને બહાર નીકળી. દેશ પરદેશ ફરતા ફરતા રાજકુમારોને જોતા જોતા તે એક જંગલમાં રાજભ્રષ્ટ થયેલ રાજકુમાર સત્યવાન પોતાના અંધ માતા પિતા સાથે રહેતા હતા. ત્યાં સાવિત્રી આવી. સાવિત્રીની સત્યવાન પર નજર પડતા તે મનમાં વસી ગયા. સત્યવાનને તે જ પડે તે મનથી વરી ચૂકી હતી. તેણે સત્યવાનને પોતાના મનની વાત કહી. સત્યવાને પોતાના દુઃખની વાત કહી. સાવિત્રી, જો તમે મારા થાવ તો હું ભાગ્યશાળી ગણાવ, પણ તમે તો જાણો છો કે હું રાજ વગરનો રખડતો રાજકુમાર છું. મારી પાસે કાંઈ જ નથી. હું તમને પ્રસન્ન કરી શકું તેમાં ભવિષ્યમાં તમારો પસ્તાવો વખત આવશે. ત્યારે સાવિત્રીએ કહ્યું, મારે તમારી પાસેથી કંઈ જોતું નથી. રાજ મળ્યું છે એમ માનીને જ તેની સાથે હું સદાય રાજી રહીશ. સત્યવાને સાવિત્રીને ઘણી રીતે સમજાવી, પણ સાવિત્રીએ કરેલો તે વિચાર ફેરવવાનો શક્ય ન હતો. છેવટે સત્યવાને કહ્યું, સાવિત્રી, આખરે તમે જીત્યા ને હું હાર્યો. સત્યવાનના આ શબ્દો સાંભળીને સાવિત્રીએ સત્યવાનના ચરણોને સ્પર્શ કર્યો અને પછી રજા લઈને પોતાના માણસો સાથે પોતાના દેશ તરફ ચાલવા માંડ્યું. સાવિત્રીએ પોતાના દેશમાં આવીને બધી જ વાત પોતાના પિતાને કહી. રાજાએ પોતાની પુત્રીની પસંદગીને પોતાની પસંદગી માની. એવામાં એક દહાડો નારદજી બધે ફરતા ફરતા અશ્વપતિ રાજાને ત્યાં આવ્યા. પછી કુશળ સમાચાર પૂછતા નારદે રાજાને કહ્યું, હે રાજા, સાવિત્રી હવે પરણવા લાયક થઈ છે તો હવે ક્યાં સુધી બેસી રહેશે? નારદજીને જવાબ આપતા રાજાએ કહ્યું, હે મુનિરાજ, સાવિત્રીએ દેશ પરદેશ ફરી સત્યવાનને પસંદ કર્યો છે. રાજાના આ શબ્દો સાંભળીને નારદજીએ માથું ધૂણાવ્યું. નારદજીને માથું ધૂણાવતા જોઈને રાજાએ પૂછ્યું, મુનિરાજ, સાવિત્રીની પસંદગી યોગ્ય નથી કે શું? ત્યારે નારદજીએ કહ્યું, નાના રાજા, તેમ તો કેમ કહેવાય? દેવોએ જેમ સમુદ્ર મંથન કરી રત્નો કાઢ્યા, તેમ સાવિત્રીએ બધા જ રાજકુમારોમાંથી સારામાં સારો રાજકુમાર શોધી કાઢ્યો છે. તો રાજાએ પૂછ્યું, માથું કેમ ધૂણાવ્યું?
ત્યારે નારદજીએ કહ્યું, હે રાજા, માથું ધૂણાવવાનું કારણ બીજું છે. સાવિત્રીની પસંદગી અતિ ઉત્તમ છે, પણ એ રાજકુમારનું આયુષ્ય માત્ર 1 જ વર્ષ બાકી રહ્યું છે. ત્યારે રાજા ચમકીને બોલ્યા કે હે? ત્યારે નારદજીએ કહ્યું, હા રાજા, માત્ર 1 જ વર્ષનું આયુષ્ય બાકી છે. એટલે મારી સલાહ છે કે તમે સત્યવાનને બદલે બીજા કોઈને પસંદ કરો. ત્યારે રાજાએ સાવિત્રીને કહ્યું, બેટા, નારદજી ઠીક કહે છે. 1 વર્ષનું આયુષ્ય બાકી છે, તેની સાથે પરણવાથી શું ફાયદો? ત્યારે રાજકુમારીએ પોતાના પિતાને કહ્યું, બાપુજી, તમારું કહેવું તદ્દન સાચું છે. મારી વાત પણ સાંભળી લ્યો. જે મોઢે પાન ચાવ્યું હોય તે મોઢા ઉપર કદીએ કોલસો ચવાતો નથી. એક વખત જે શબ્દ મોઢેથી નીકળી ગયા તે પાછો મોઢામાં જઈ શકતો નથી. બીજાને પસંદ કરવાની તો વાત જ નથી. એમનું આયુષ્ય 1 વર્ષનું હોય, 1 દિવસનું હોય કે હોય જ નહીં તો પણ શું થયું? હું તો એમને તન મન ધનથી પરણી ચૂકી છું. બાકી બીજા બધાય મારા ભાઈને બાપ છે. સાવિત્રીનો આ છેલ્લો નિર્ણય સાંભળીને નારદજીએ કહ્યું, હે રાજા, જેમ મેરુ પર્વતને ચડાવી શકાતો નથી, તેમ સાવિત્રીને ચલાયમાન કરી શકાતી નથી. તું ખુશીથી સાવિત્રીને સત્યવાન સાથે પરણાવ. પરમાત્માને બધાની પડી છે, તે સંભાળી લેશે. આટલું કહીને નારદજી તો ચાલ્યા ગયા. રાજાએ પોતાના સગા સંબંધીઓને લઈને જ્યાં સત્યવાનના પિતા ધ્રુગ્નસેન રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાનું નામ જણાવીને નમસ્કાર કર્યા. ધૂમ્રસેને રાજા અશ્વપતિ તેમજ તેમના સાથેના માણસોના ફળથી આદર સત્કાર કર્યો. તે કુશળ સમાચાર પૂછવા લાગ્યા. બધા જ આપ જેવાઓના આશીર્વાદથી આનંદમાં છે. રાજા અશ્વપતિએ કહ્યું. ધૂમ્રસેને પૂછ્યું, આપ અહીં કેમ પધાર્યા છો? ત્યારે અશ્વપતિએ કહ્યું, હે મહારાજ, મારી પુત્રી સાવિત્રી આપના પુત્રવધુ થવાના કોળ સેવે છે. આપ જો રજા આપો તો તેમની ઈચ્છા પૂરી થાય. ત્યારે રાજા ધૂમ્રસેન આ વાત સાંભળીને ઘણા આનંદમાં આવ્યા. શોક બધો જતો રહ્યો. સાવિત્રી મારી પુત્રવધુ થાય એ મારા માટે આનંદની વાત છે, પરંતુ મારા સ્વાર્થ ખાતર તમારી દીકરીને કૂવામાં નાખવાનો તો હું તમને સલાહ આપી ન શકું. અમે રાજપાટ વિનાના છીએ. આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહીએ છીએ. કંદમૂળથી પેટ ભરીએ છીએ. તમારી દીકરી સાવિત્રીથી શિયાળાની ટાઢ, ઉનાળાની ગરમી, વરસતો વરસાદ સે રીતે સહન થશે. માટે તમે જરા વિચારો તો સારું. ત્યારે ધૂમ્રસેનનું આવું બોલવું સાંભળીને અશ્વપતિએ કહ્યું, હે મહારાજ, આપે ગણાવ્યા તેથી અધિક દુઃખ જો આવી પડે તો પણ સહન કરવા સાવિત્રી તૈયાર છે. એ દુઃખોને સુખમાં જ માની અને આનંદથી રહેવાની છે. પોતાનું બધું સુખ આપના પુત્રમાં જોઈ રહી છે. માટે આપ જો મારી વિનંતી સ્વીકારો તો પુત્રીને આપની કુળવધુ બનાવો અને હું પોતાની જાતને ભાગ્યશાળી માનીશ. ધૂમ્રસેન લાચાર થઈ ગયા. તેણે સત્યવાન સાથે સાવિત્રીના લગ્ન લેવડાવ્યા. વિધિપૂર્વક લગ્ન થયા. રાજાએ કેટલું દ્રવ્ય આપ્યું. પછી ધૂમ્રસેનને પ્રણામ કરીને પોતાના માણસો સાથે તે પોતાના દેશ તરફ જવા લાગ્યા. સત્યવાન સાથે પોતાના લગ્ન થવાથી સાવિત્રી જાણે સ્વર્ગ પામી આનંદમાં રહેવા લાગી. એ સુખમાં રહેતી હોવા છતાં એનાથી નારદજીના શબ્દો ભૂલાતા ન હતા. આયુષ્યની અવધ જ્યારે પૂરી થવામાં 3 જ દિવસ બાકી રહ્યા હતા ત્યારે તેણે સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું. છેલ્લા દિવસે જ્યારે સત્યવાન કુહાડો અને દોરડું લઈને જંગલમાં જવા તૈયાર થયો ત્યારે સાવિત્રીએ કહ્યું, મેં તમારી પાસે આજ સુધી કાંઈ નથી માંગ્યું, પણ આજે તમારી પાસે કંઈ માંગવા ઈચ્છું છું. ત્યારે સત્યવાને કહ્યું, યોગ્ય હશે તો તમારી ઈચ્છા માંગણી અવશ્ય પૂરીશ. ત્યારે સાવિત્રીએ કહ્યું કે જો તમે રજા આપો તો હું તમારી સાથે જંગલમાં આવવા માંગુ છું. સત્યવાન ત્યારે કહેવા લાગ્યા, જ્યાં સુધી માતા પિતા રજા ન આપે ત્યાં સુધી હું તમને કેવી રીતે મારી સાથે લઈ જાઉં? અગર જો તમે માતા પિતાની રજા મેળવી લ્યો તો તમે મારી સાથે ખુશીથી આવી શકો છો. સત્યવાનની વાત સાંભળીને પોતાના વૃદ્ધ સાસુ સસરા પાસે જઈને સાવિત્રીએ પ્રણામ કર્યા અને કહ્યું, મને આજે વનમાં જવાની ઈચ્છા છે. જો આપ રજા આપો તો હું જાઉં. ત્યારે ધૂમ્રસેને સાવિત્રીને કહ્યું, બેટા, તારે 3 દિવસના ઉપવાસ છે. તું ભૂખી તરસી છે. પારણું કરીને પછી જાઓ.
સાવિત્રી સત્યવાન પાસે આવી અને બધી વાત કહી. તેઓ હસતા વાતો કરતા વનમાં ચાલ્યા. રસ્તે જતા સાવિત્રી ઝાડોના નામ, ફૂલોના નામ પૂછતી, પશુ પંખીના નામ પૂછતી. લાકડા ચીરતા સત્યવાનના માથાનો દુખાવો આરંભ થયો. શરીર કંપવા લાગ્યું. લાકડા ચીરવાનું મૂકીને સાવિત્રી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, કોણ જાણે કેમ આજે આખાય શરીરે ધ્રુજારી આવી રહી છે. સાવિત્રી સત્યવાનના શબ્દો સાંભળીને મૃત્યુ પાસે આવવાની ઘડીઓ ગણાઈ રહી છે તે સમજી ગઈ. સત્યવાનનું માથું ખોળામાં લીધું. સત્યવાનનું માથું જેવું સાવિત્રીએ પોતાના ખોળામાં લીધું કે તરત જ એક તેજસ્વી ભયંકર કાળો પુરુષ તેની નજરે પડ્યો. સાવિત્રી તેને જોતા ચમકી ગઈ અને કહેવા લાગી, તમે કોણ છો? દેવ છો, દાનવ છો? શા માટે અહીં આવ્યા છો? દરેક જીવને કંપાવતો એ મનુષ્ય બોલ્યો, હે સાવિત્રી, હું યમરાજ છું. આજ તારા પતિનો આ વરદાન પૂરા થયા છે અને તેનો જીવ લેવા માટે આવ્યો છું. ત્યારે સાવિત્રીએ પૂછ્યું, એટલે? મેં તો સાંભળ્યું છે કે માણસોને જીવ લેવા આવતા દૂતો આવે છે, તો આજે આપ શા માટે આવ્યા છો? ત્યારે યમરાજે હસીને કહ્યું, સાવિત્રી, તારા જેવી સતી સાધ્વી પાસેથી ધર્માત્મા સત્યવાનના દૂતો લઈ જઈ શકે નહીં, માટે જ મારે આવવું પડ્યું છે. આમ કહીને યમરાજે સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા સૂક્ષ્મ જીવને બહાર ખેંચી કાઢ્યો. દેહમાંથી પ્રાણ જતા સત્યવાનનો શ્વાસ બંધ થઈ ગયો. મુખની કાંતિ ફરી ગઈ. સત્યવાન મરણ પામ્યો. યમરાજે તો અંગૂઠા જેવડા દેહને લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યું. પતિના મરણથી દુઃખી થતી સાવિત્રીએ સત્યવાનનું મસ્તક સાચવીને નીચે મૂક્યું. પછી સત્યના આધારે તે યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતા જોઈને યમરાજે કહ્યું, હે પુત્રી, સંબંધીઓને મરનારની પાછળ જેટલું જવું જોઈએ એનાથી પણ તું વધુ આગળ આવી ચૂકી છે. હવે તું સત્યવાનની મરણ ક્રિયા કર. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે મહાનુભાવ, પતિના પગલે પગલે સ્ત્રીએ ચાલવું જોઈએ એ પ્રતિજ્ઞાથી હું બંધાયેલી હોવાથી પતિની પાછળ પાછળ ચાલી રહી છું. આપ મારા પતિને જ્યાં લઈ જશો ત્યાં મારે પણ આવ્યા વિના છૂટકો નથી. સ્ત્રીએ પોતાના પતિનો પડછાયો થઈને રહેવાનું હોય છે. આ સાંભળીને યમરાજે કહ્યું, હે સાવિત્રી, તારા શબ્દોથી હું ઘણો પ્રસન્ન છું, એટલે હું તને સત્યવાનના જીવન વિના ગમે તે વરદાન માંગવા કહું છું. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મહારાજ, આપ મારી ઉપર પ્રસન્ન હોય તો મારા અંધ સસરા દેખતા થાય તેવું વરદાન આપો. સાવિત્રીએ યમરાજ પાસે વરદાન માંગ્યું અને યમરાજે વરદાન આપીને કહ્યું, હા પુત્રી, હવે તું પાછી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, પાછી સી રીતે જાઓ? મારા પતિથી પળ માટે પણ હું દૂર રહી શકતી નથી. સાથે આપ જેવા સત્પુરુષના સમાગમનો લાભ પણ જતો કરી શકતી નથી. મહાપુરુષો કહી ગયા છે કે માણસે હંમેશા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. એક પળ માટે જો સત્પુરુષનો સમાગમ કર્યો હોય તો તે પણ લાભદાયી નીવડે છે. ત્યારે યમરાજે કહ્યું, બેટા, તારા શબ્દો સાંભળતા ઘણો આનંદ થાય છે, તેથી હું તને સત્યવાનના જીવન વિના બીજું પણ એક વરદાન આપવા માંગુ છું. યમરાજના આ શબ્દો સાંભળીને સાવિત્રીએ કહ્યું કે હે મહારાજ, હું આપની પાસે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું માંગુ છું. તારી ઈચ્છા પૂરી થાય. યમરાજે વરદાન આપ્યું અને આગળ ચાલ્યા. સાવિત્રી ફરી યમરાજની પાછળ પાછળ જવા લાગી. ત્યારે યમરાજે કહ્યું, બેટા સાવિત્રી, હવે તું પાછી જા. તું ઘણે દૂર મારી પાછળ પાછળ આવી ગઈ છો. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, મારાથી મારા પતિ મુખ દર્શનનો મોહ મુકાતો નથી, એટલે પાછું જવાતું નથી. વળી મહારાજ, સત્પુરુષો કોઈનો ત્યાગ કરતા નથી, કોઈને દુઃખ દેતા નથી. તેઓ તો પોતાને શરણે આવેલાઓને કદાપી નિરાશ પણ કરતા નથી. આ સાંભળીને યમરાજે કહ્યું, સાચું છે પુત્રી, તારું કહેવું સાચું છે. પારકાને સુખે સુખી થાય તે જ સત્પુરુષ કહેવાય. સાવિત્રી, તારા શબ્દો મારા આત્માને આનંદના સાગરમાં ડૂબાડી દે છે. હું તારા પર ઘણો પ્રસન્ન છું. તું મારી પાસે સત્યવાનના જીવન વિના તને જે ગમે તે વરદાન માંગ. ત્યારે યમરાજના કહેવાથી સાવિત્રીએ વરદાન માંગવા લાગી. કહ્યું, મહારાજ, મારે એક પણ ભાઈ નથી. મારા પિતાને ત્યાં 100 પુત્ર થાય તેવું વરદાન આપો.
તથાસ્તુ કહીને યમરાજ તો આગળ ચાલવા માંડ્યા. સાવિત્રી પણ પાછળ પાછળ જવા લાગી. આ જોઈને યમરાજે કહ્યું, પુત્રી, તું જતા ઘણે દૂર નીકળી ગઈ છે. હવે તું થાકી ગઈ હોઈશ, પાછી ફર. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, મને મારા પતિ પાછળ જતા દુઃખ કે થાક જેવું કંઈ લાગતું નથી. વળી આપ જેવા સત્પુરુષોનો સમાગમ ભાગ્યશાળીને જ થાય છે. કારણ કે જગતમાં જો કોઈના પર વિશ્વાસ મૂકી શકાય તેમ હોય તો તે છે સત્પુરુષ. સત્પુરુષો હંમેશા નિર્મળ અને પવિત્ર હૃદયવાળા હોય છે. ત્યારે યમરાજે કહ્યું, પુત્રી સાવિત્રી, તારા શબ્દો મારા હૃદયને શાંતિ આપી રહ્યા છે. એના બદલામાં હું તને જે કાંઈ આપું તે થોડું જ છે. તું મારી પાસે સત્યવાનના જીવન વિના ઈચ્છા હોય તે વરદાન માંગી લે. હું તારા પર ઘણો પ્રસન્ન છું. યમરાજે પ્રેમભર્યા અવાજે આમ કહ્યું કે સાવિત્રીએ તુરંત જ જવાબ આપ્યો, મહારાજ, આપે તો મને ઘણું જ આપ્યું છે. છતાં જ્યારે આપ વરદાન માંગવા કહો છો ત્યારે મને સત્યવાનથી 100 પુત્ર થાય તેવું વરદાન આપો. સાવિત્રીએ વરદાન માંગ્યું ને યમરાજે કહ્યું, તથાસ્તુ. યમરાજ વરદાન આપી આગળ વધ્યા. સાવિત્રી પણ પાછળ પાછળ જવા લાગી. પાછળ આવતી સાવિત્રીને જોઈને યમરાજે કહ્યું, પુત્રી, હવે પાછી જા, પાછી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, આપને ચાલતા થોડુંક કહું તે સાંભળીને કૃપા કરો. સત્પુરુષો કદાપી સત્ય છોડતા નથી. સત્યના આધારે જ તેઓ જીવે છે. ત્યારે યમરાજે કહ્યું, પુત્રી, સત્પુરુષો સત્ય છોડે તો જગતનો અંત જ આવી જાય. ખરેખર સાવિત્રી, તારા શબ્દો મારા હૃદયને તારા તરફ ખેંચી રહ્યા છે. માટે તારી ઈચ્છામાં આવે તે માંગ. યમરાજના આ શબ્દો સાંભળીને સાવિત્રીએ કહ્યું, હે મહારાજ, આપે મને સત્યવાનથી 100 પુત્ર થાય તેવું વરદાન આપ્યું, પણ આપ તો એમને આપની સાથે લઈ જઈ રહ્યા છો. ત્યારે આપનું વરદાન સી રીતે સફળ થશે તે મને સમજાતું નથી. યમરાજ પણ સાવિત્રીના શબ્દો સાંભળીને વિચારમાં પડી ગયા અને હસીને કહેવા લાગ્યા, પુત્રી, હવે તું પાછી ફર. તે મને ખરેખર જીતી લીધો છે. તેથી હું તને સત્યવાન પાછો આપું છું. સત્યવાન અને તું આ દુનિયાના 400 વર્ષ સુધી સુખેથી રહેજો, શુભ કર્મ કરજો. કહીને યમરાજ તો સત્યવાનના અંગૂઠા જેવડા દેહને પાસમાંથી મુક્ત કર્યો. સાવિત્રી ઝડપથી ડગલા ભરતી વડ પાસે આવી. જમીન પર મૂકેલું સત્યવાનનું મસ્તક સાવિત્રીએ પોતાના ખોળામાં લીધું. તરત જ સત્યવાન ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ ઉઠી ગયો, બેઠો થયો. ત્યારે સાવિત્રીના મોઢા પર આનંદ છવાઈ ગયો. ઉઠીને બેઠા થતાં સત્યવાને પૂછ્યું, મેં હમણાં તને અને યમરાજને વાતો કરતા જોયા, એ શું સાચું હતું? ત્યારે જવાબમાં સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી પોતાના પતિને. સત્યવાન સાવિત્રી વનમાંથી પાછા અત્યાર સુધી નહીં આવેલા હોવાથી ધૂમ્રસેન તેમને શોધવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. તે ઝૂંપડીમાંથી બહાર નીકળીને સત્યવાન, સત્યવાન, બેટા સાવિત્રી, સાવિત્રી એવો બૂમો પાડીને અથડાતા આગળ વધવા લાગ્યા. તેવામાં એકાએક તેને પોતાના પુત્ર અને પુત્રવધૂ જોવા અધીરા થયા અને દોડાદોડ કરવા લાગ્યા. એવામાં સત્યવાન સાવિત્રી તેની પાસે આવીને પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા. પુત્ર અને પુત્રવધૂને જોઈને રાજા તો ગાંડા ઘેલા થઈ ગયા અને કહેવા લાગ્યા, માનો ન માનો, પણ આ એક ઈશ્વરીય ચમત્કાર છે. નહીં તો હું અંધ દેખતો કેવી રીતે થઈ ગયો? જવાબમાં સત્યવાને બનેલી બધી વાત પોતાના પિતાને કહી સંભળાવી. રાજા ધ્રુમ્રસેન ખૂબ જ આનંદિત થયા. વારંવાર સાવિત્રીને આશીર્વાદ આપવા લાગ્યા. તે વખતે રાજાના માણસો તેમને શોધવા માટે તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે મહારાજ, આપના રાજને પડાવી લેનારનો અમાત્યે નાશ કર્યો છે. માટે આપ રાજને સંભાળી અમારું રક્ષણ કરો. પુરજનોનું કહેવું સાંભળીને ધૂમ્રસેન રાજા પોતાના કુટુંબ સાથે પોતાના રાજ્યમાં આવ્યા અને રાજસિંહાસન પર બેસીને પ્રજાનું પુત્રવત પાલન કરવા લાગ્યા. યમરાજના વરદાનથી સાવિત્રી 100 ભાઈની બહેન બની અને પોતે 100 પુત્રોની માતા પણ બની. એ બધાના મૂળમાં મા સાવિત્રીનું વ્રત હતું. હે મા સાવિત્રી દેવી, તમે જેવા સાવિત્રી અને સત્યવાનને ફળ્યા
તેવું આ કથા કહેનાર, કથા સાંભળનાર, વ્રત કરનાર સૌને ફળજો. બોલો માં સાવિત્રી માતાની જય. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી. બોલો સત્યવાન સાવિત્રીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.